हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બન ચાલી રહ્યું છે અને હાઇડ્રોકાર્બનમાં આપણે ટોપિક ભણી રહ્યા છે આલ્કીનના રાસાયણિક ગુણધર્મો. એમાં નંબર 4 ઉપર આવે છે આલ્કીનમાં એટલે આલ્કીન સંયોજનોમાં સલ્ફ્યુરિક એસિડનું ઉમેરણ. જો ખૂબ સિમ્પલ છે, બે જ મુદ્દા યાદ રાખવાના કે આલ્કીનમાં જ્યારે સલ્ફ્યુરિક એસિડનું ઉમેરણ કરવામાં આવે છે ત્યારે એક મુદ્દો નંબર 1 શું છે? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. અને બીજું તમારે યાદ રાખવાનું માર્કોનિકો નો નિયમ પડાય. બસ આ બે વસ્તુ તમે યાદ રાખો તો તમને આ પ્રક્રિયા સમજવામાં ખૂબ સિમ્પલ બની જાય. જો સાંભળો, સિમ્પલ છે. આપણે ઇથિનની વાત કરીએ, CH2 ડબલ બોન્ડ CH2, એમાં હું H2SO4 કેવું ઠંડુ અને સાંદ્ર H2SO4 સલ્ફ્યુરિક એસિડ ઉમેરું તો મને શું મળશે? જો સાંભળો, શું થવાનું મિકેનિઝમ સાથે જ સમજી લઈએ કે H2SO4 માંથી તમને મળી શકે H+ અને HSO4-. હવે તમે આ જે CH2 ડબલ બોન્ડ CH2 જોઈ રહ્યા છો, એમાં આ દ્વિબંધવાળા જે આ પાઈ બંધના જે ઇલેક્ટ્રોન જે છે એનું સ્થાનાંતર અહીંયા થશે. હવે અહીંયા સ્થાનાંતર થવાથી આ જે છે એ કન્વર્ટ થશે, CH2 અહીંયા આવશે પ્લસ બંધ. જો CH2 પાઈ બંધના ઇલેક્ટ્રોન આ બાજુ સ્થાનાંતરિત થયા એટલે આની પર આવી ગયો માઇનસ. આ માઇનસ પર અટેક કરશે H+, એટલે હવે આનું જે કન્વર્ઝન જે છે એ બની જશે CH2 અહીંયા પ્લસ, આ જગ્યા પર CH2 એની સાથે જોડાયો H. હું આગળ જતાં અહીંયા CH3 લખી દઈશ, પણ હમણાં લખી રહ્યો છું આ રીતે CH2 ની સાથે જોડાયો H, જેના કારણે આ માઇનસ ચાર્જ જે છે હવે લખવાનો નથી. હવે ધ્યાનથી જુઓ, જે સૌથી પહેલાં એટલે પહેલા સ્ટેપની અંદર શું આવ્યું તો કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઉમેરાયો. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે જે ઇલેક્ટ્રોનની શોધમાં છે તેવો પ્રક્રિયક. ઇલેક્ટ્રોનની શોધમાં કોણ છે? H+, બરાબર, કેમ કે આ H+ કેવું છે? ઇલેક્ટ્રોન અનુરાગી. એનું ઉમેરણ થયું એટલે આ પ્રક્રિયા કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. બીજી વસ્તુ 2 નંબરવાળું સમજીએ. જો આગળ આ H+ છે એટલે આ H2SO4 નો જે ઋણ ભાગ જે છે આની સાથે જોડાશે અને હવે આ જે છે એ બની જશે, જો ધ્યાનથી, CH2 અહીંયા ઋણ ભાગ જોડી દઉં છું HSO4 અને આ જગ્યા પર CH3 કરી દઉં છું. ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે ડબલ બોન્ડ ધરાવતા, અચ્છા આની અંદર તમને પ્રોપીનમાં બતાવું છું કેમ કે આની અંદર તો તમે જોશો તો સમમિત પ્રકારના આલ્કીન છે, એટલે આની અંદર આપણે માર્કોનિકો માટે એક બીજું ઉદાહરણ જોઈ લઈએ. પણ ધ્યાનથી જો શું થયું છે, કે અહીંયા એકદમ સિમ્પલ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ છે. સૌથી પહેલાં પાઈ બંધના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર, એની ઉપર H+ નો અટેક, Hનું જોડાવું, અહીંયા એક કાર્બોકેટાયન તૈયાર થવું, કાર્બોકેટાયન સાથે આ જે ઋણ ભાગ જે છે તેનું જોડાવું અને આપણને અંતિમ નિપજ જે છે આ તરીકે મળે. હવે વિચારો કે હવે પ્રોપીનમાં આ જ પ્રમાણે જો જોવા જઈએ તો પ્રોપીનમાં શું થતું હશે? CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2, આમાં જો તમે H2SO4 જે છે એને ઉમેરશો તો એકદમ ક્લિયર છે. હવે H અહીંયા જોડીશ એટલે બની જશે CH3. હવે જોજો ધ્યાનથી, CHની સાથે જે છે એ શું જોડાશે તો કે HSO4 જોડાશે, આ બાજુ આવશે CH3, બરાબર. હવે તમે ટેક્સ્ટબુકની અંદર જોશો તો આ HSO4 જે છે એને લખવાની એ લોકોએ અલગ રીત વાપરી છે. વાંધો નથી, તમે HSO4 લખો કે પેલી રીતે લખો. શું લખ્યું છે ટેક્સ્ટબુકની અંદર તમે જોશો તો O પછી SO2 પછી આમ કરીને OH લખ્યું છે. હવે થાય તો એ જ છે, જો ધ્યાનથી 1 2 3 ને 4 ઓક્સિજન એટલે SO4 અને H એટલે HSO4. એટલે સલ્ફ્યુરિક એસિડનું ઉમેરણ જ્યારે આલ્કીનની અંદર કરવામાં આવે છે તો એ આ પ્રમાણે થતું હોય છે. અને જો પ્રોપીનવાળું ઉદાહરણ, આ બીજું ઉદાહરણ છે, આપણે ઇથિનનું જોયું હતું, બરાબર. હવે જો તમે પ્રોપીનનું ઉદાહરણ જોશો તો તમને ખબર પડશે કે ડબલ બોન્ડ ધરાવતા કાર્બનમાં જે કાર્બન પર ઓછા હાઇડ્રોજન હતા ત્યાં આગળ
પ્રક્રિયકનો ઋણ ભાગ એટલે HSO4 માઇનસ ઋણ ભાગ જોડાયો છે, જેના કારણે અહીંયા માર્કો-નિકોવનો નિયમ પણ પડાય છે. એટલે જ્યારે પણ તમને એવું પૂછવામાં આવે કે આલ્કીનમાં સલ્ફ્યુરિક એસિડનું ઉમેરણ સમજાવો તો બે જ મુદ્દા યાદ રાખશો તો આખી પ્રક્રિયા યાદ આવી જશે. આ વિડીયો એકવાર જોયેલો હશે તો પણ યાદ આવી જશે કે સરે કહ્યું છે કે બે જ મુદ્દા યાદ રાખવાના, ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા થાય છે, હા, અને માર્કો-નિકોવનો નિયમ જે છે તે પડાય છે. સિમ્પલ રીતે સમજવાનું છે. ત્યારબાદ 5 નંબર ઉપર આવે છે પાણીનું ઉમેરણ. આલ્કીન સંયોજનોમાં પાણીનું ઉમેરણ. તો યાદ રાખજો કે આલ્કીન સંયોજનો જે છે તેમાં પાણીના ઉમેરણથી આપણને શું મળતું હોય છે? આલ્કોહોલ. એકવાર ફરી બોલું છું, આલ્કીન સંયોજનોમાં પાણીના ઉમેરણથી આપણને શું મળતું હોય છે? આલ્કોહોલ મળતા હોય છે. બરાબર. એની પ્રક્રિયા જે છે હવે આપણે સમજીએ. જો આપણે આલ્કીન લઈએ, CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2, બરાબર. આપણે પ્રોપીન લીધો છે. હવે બુકની અંદર આ હાઇડ્રોજન અહીંયાથી તમે રિમૂવ કરો અને CH3 જોડી દો તો એ પછી 2 મિથાઇલ પ્રોપીન બની જશે. બરાબર. આપણે પ્રક્રિયા સમજવાની છે. આ જ વસ્તુ તમે બુકમાં આપેલા પ્રક્રિયા પર પણ અપ્લાય કરી શકશો, એટલે ધ્યાનથી આને જુઓ. એની અંદર પાણીનું ઉમેરણ એટલે શું થવાનું? H2O થવાનું. પણ સાથે સાથે પ્રક્રિયા માધ્યમને થોડું એસિડિક બનાવ્યું છે. જો લખેલું છે અંદર કે સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખો એટલે અહીંયા આગળ સલ્ફ્યુરિક એસિડ દ્વારા તમને શું મળશે? H+ મળશે. બરાબર. અને એનાથી નિપજ તરીકે તમને શું મળશે એ સમજવાનું છે. તો ધ્યાનથી જો, અહીંયાથી ક્લિયર કટ દેખાય છે કે CH3 અહીંયા આગળ CH, આ જગ્યા પર હાઇડ્રોજન એડ થઈને CH3 અને આ જગ્યા પર જે છે એ જોડાવાનું છે OH. સવાલ એ ઉઠે કે કેવી રીતે આ પ્રક્રિયા બનવાની છે? તો અહીંયા પણ માર્કો-નિકોવનો રૂલ જ પડાય છે, યાદ રાખજો. અને આ જગ્યા પર પણ તમે જોશો તો અહીંયા પણ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા જેવું જ થઈ રહ્યું છે. જો સાંભળો કેવી રીતે. દાખલા તરીકે અહીંયા આગળ સૌથી પહેલાં પાઈ બંધના ઇલેક્ટ્રોન જે છે એમનું આ બાજુ શિફ્ટિંગ, એટલે આ બની જશે CH3 બોન્ડ CH, આ બાજુ થોડું કાર્બોકેટાયન જેવું બનશે. અહીંયા CH2 ની ઉપર આવશે માઇનસ, આ માઇનસ સાથે જોડાશે આ H+, એટલે આ બની જશે CH3. નીચેનું સ્ટેપ બતાવું છું ડાયરેક્ટ આમ કરીને. બરાબર. CH3 CH અહીંયા આગળ પ્લસ, આ જગ્યા પર CH2 સાથે જોડાયો H, એટલે આ માઇનસ નીકળી જશે. ત્યારબાદ ધ્યાનથી જોજો, આ પાણીનો અણુ જે છે એનું તમે લુઈસ બંધારણ જુઓ. ક્યાં આગળ ડ્રો કરીએ? ચલો અહીંયા ડ્રો કરીએ. જો તમને ખબર હોય તો ઓક્સિજન પર આ રીતે 2 લોન પેર હોય અને હાઇડ્રોજન આ રીતે જે છે કનેક્ટેડ હોય. એનો મતલબ આ ઓક્સિજનવાળો જે ભાગ છે એ કેવો ભાગ છે? ઋણ ભાગ છે. બરાબર. તો આ જે ઋણ ભાગ જે છે પાણીનો ઓક્સિજનવાળો તે આવીને અહીંયા જોડાશે. અને એ પણ કેવી રીતે જોડાશે કે પોતાના આ 2 જે ઇલેક્ટ્રોન જે છે ને એમાંથી એક ઇલેક્ટ્રોન આ કાર્બનને આપશે બંધ બનાવવા માટે. કાર્બનને અહીંયાથી એક ઇલેક્ટ્રોન આપશે એટલે એની ઉપરનો આ જે પ્લસ ચાર્જ જે છે એ ન્યુટ્રલાઇઝ થશે. બરાબર. નલિફાય થશે. એટલે હવે ધ્યાનથી જુઓ, CH3 બંધ CH, ધ્યાનથી જોજો અહીંયા આગળ જોડાશે. આપણે આ રીતે ઓક્સિજનને જોડી દઈએ. બરાબર. ઓક્સિજન એક ઇલેક્ટ્રોન આપે છે એટલે ઓક્સિજન ઉપર પ્લસ અને H2 ને મેં આ રીતે લખ્યું છે, બીજું કંઈ નહીં. અને અહીંયા આગળ આ જે CH2 સાથે H બની જશે CH3. એના પછી શું થતું હોય છે કે એના પછી આ જો શું છે? અસ્થાયી છે. આ જે છે શું છે? અસ્થાયી. એટલે આની અંદરથી એક H+ જે છે એ નીકળશે. રિમૂવ થઈને H+ એટલે પ્લસ ચાર્જ જે છે નીકળી અને તમને ફાઇનલી આપશે CH3 CH CH3 અહીંયા OH જે તમારી નિપજ છે તે. હવે તમને કહું કે આ જે પ્રક્રિયા જે છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એસિડ કેટેલાઇઝ્ડ રિએક્શન. શું કહેવામાં આવે છે? એસિડ કેટેલાઇઝ રિએક્શન. જો આપણે એનું ગુજરાતી કરવા જઈએ તો એસિડ ઉદ્દીપિત પ્રક્રિયા. ફરી બોલું છું, એસિડ ઉદ્દીપિત પ્રક્રિયા. એસિડ દ્વારા ઉદ્દીપિત થયેલી પ્રક્રિયા. હવે ધ્યાનથી જુઓ, એસિડમાં જે આપણે સલ્ફ્યુરિક એસિડના ટીપા નાખ્યા એને ઉદ્દીપક તરીકે કામ
કર્યું. આવી ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લેતો નથી. કોઈ છોકરાઓ હશે જે એવું કહેશે કે સર ઓકે અમે તો એવું જાણીએ છીએ કે ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ નથી લેતો, તો તમે કેમ આ H+ ને જોઈન કર્યું? જો ખાલી પ્રક્રિયાના કેટલાક સ્ટેપ પૂરતું પછી આ H+ આપણે પાછું જો છોડી દઈએ છે એટલે એસિડ જે છે એને ઉદ્દીપક તરીકે કામ કર્યું અને ફરી પાછો જે H+ છે એ તો પાછો એસિડને મળી જ ગયો છે. તમે કહેશો કે H+ કોણ લઈ ગયું? તો H2SO4 તમને શું આપશે? H+ અને HSO4- આપશે. ફરી પાછું HSO4 જે છે એ આ H+ જે છે એને પોતાની પાસે લઈ લેશે, જેના કારણે આ અસ્થાયી જે છે આ રીતે સ્થાયી બની જશે અને આ પ્રમાણે તમને ધ્યાનથી જુઓ તો પ્રોપેન ટુ ઓલ જે છે એટલે આલ્કીનમાંથી પ્રોપીનમાંથી આપણે શું કર્યું? પ્રોપેન ટુ ઓલ આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવ્યો. શેના દ્વારા? પાણીના ઉમેરણની પ્રક્રિયા દ્વારા. આ રીતે જે છે એ આ પ્રક્રિયા થતી હોય છે. 6 નંબર પર આવે છે આલ્કીન સંયોજનોનું ઓક્સિડેશન. હવે આલ્કીન સંયોજનોનું ઓક્સિડેશન જે છે એમાં એક બે એવા મુદ્દાઓ પણ છે જે તમને એક્ઝામમાં એટલે બોર્ડ એક્ઝામ, ગુજસેટ એક્ઝામ કે પછી સમટાઈમ JEE કે નીટમાં પણ આવવાના ચાન્સીસ છે. એટલે ધ્યાનથી એને ભણજો. જો અહીંયા શું લખ્યું છે કે આલ્કીન સંયોજનો ઠંડા મંદ KMnO4 ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરી વિસિનલ ગ્લાયકોલ. હવે તમને પહેલાં ખબર હોવું જોઈએ કે વિસિનલ ગ્લાયકોલ એટલે શું? વિસિનલનો મતલબ થાય કે પાસેના કાર્બન સાથે કોઈ સમૂહો જોડાયેલા હોય. હવે ગ્લાયકોલ છે એટલે પાસેના કાર્બન ઉપર OH સમૂહ જોડાયેલા હશે. શું જોડાયેલા હશે? OH જોડાયેલા હશે અને એટલા માટે એ સંયોજનો કહેવામાં આવે છે વિસિનલ ગ્લાયકોલ. બરાબર. હવે ધ્યાનથી સાંભળો કે આલ્કીન સંયોજનોનું ઓક્સિડેશન જે છે એ કરવામાં આવે છે KMnO4 દ્વારા, સાથે સાથે પોટાશિયમ ડાયક્રોમેટ દ્વારા પણ. હવે બે રીતે થાય. તમે એક રીતે એનું ઓક્સિડેશન કરશો એમાં તમે ઠંડુ મંદ KMnO4 લેશો, KMnO4. આ એક પહેલી પ્રોસેસ જે હમણાં બતાવીશ. અને બીજું જે છે તેમાં તમે થોડું એસિડિક KMnO4 એટલે કોન્સન્ટ્રેટેડ હોટ એસિડિક KMnO4. આ ના લેવું હોય તો તમે લઈ શકો એસિડિક K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ. તમે આ લઈને ઓક્સિડેશન કરાવશો કે આ લઈને ઓક્સિડેશન કરાવશો, બંનેથી જે નિપજ મળવાની છે સરખી જ મળવાની છે. એટલે આપણી ટેક્સ્ટબુકની અંદર કેવું કીધું છે કે કાં તો તમે KMnO4 લખી શકો પ્રક્રિયાઓની ઉપર, કાં તો પછી તમે આ પ્રમાણે લખી શકો. એટલે બુકમાં આ લખીને આપ્યું નથી, સીધું આના દ્વારા પ્રક્રિયાઓ તમને બતાવીને સમજાવવામાં આવી છે. હવે ધ્યાનથી જો આ ટોપિકનું નામ છે ઓક્સિડેશન. ઓક્સિડેશનનો મતલબ શું થાય? સિમ્પલ રેડોક્સ પ્રક્રિયાની અંદર સમજ્યા છે. ઓક્સિડેશનનો મતલબ થાય ઓક્સિજનનો ઉમેરાવો. હવે આ ઓક્સિજન આવશે ક્યાંથી? કોણ આપશે? ઓક્સિડેશન કરતા. આપણે જાણીએ છીએ KMnO4 કોણ છે? ઓક્સિડેશન કરતા. બરાબર. એટલે ઓક્સિડેશન માટે જે જરૂરી ઓક્સિજન જે છે કોના દ્વારા મળવાનો છે? KMnO4 દ્વારા મળવાનો છે. હવે એ પ્રક્રિયાને આપણે ધ્યાનથી જોઈએ. જો સૌથી પહેલાં આપણે ઠંડા મંદ KMnO4 સાથેની પ્રક્રિયા જોઈએ અને એનાથી કેવી રીતે વિસિનલ ગ્લાયકોલ બને છે તે જોઈએ. બીજો એક મુદ્દો છે એ યાદ રાખી લેજો કે આ જે ઠંડુ મંદ KMnO4 જે છે એને બેયર્સ પ્રક્રિયક કહેવામાં આવે છે. બેયર્સ પ્રક્રિયક યાદ રાખજો. બેયર પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે ઠંડુ મંદ KMnO4. બરાબર. ગરમ અને સાંદ્ર નહીં, ઠંડુ મંદ KMnO4 જે છે એને બેયર પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. બીજો મુદ્દો કે KMnO4ના સોલ્યુશનનો ઉપયોગ અસંતૃપ્તતાની કસોટી માટે પણ થાય. એટલે તમે એક સંયોજન જે છે એને તમે KMnO4ના સોલ્યુશનમાં નાખો અને એ જે દ્રાવણ જે છે રંગવિહીન બને તો સમજવાનું કે તમે નાખેલું જે સંયોજન જે છે અસંતૃપ્ત પ્રકારનું સંયોજન હશે. એટલે અસંતૃપ્તતાની કસોટી માટે પણ KMnO4 જે છે એનો ઉપયોગ થાય છે. હવે આપણે મેઇન મુદ્દા પર આવીએ. કેવી રીતે KMnO4ની મદદથી આલ્કીનનું ઓક્સિડેશન થશે? તો જો સાંભળો, સિમ્પલ છે. સૌથી પહેલાં જો આ યાદ રાખવાનું, જલીય દ્રાવણ. બરાબર. એટલે આપણે આલ્કીન લઈ લઈએ છીએ જો CH3
CH ડબલ બોન્ડ CH2 જલીય દ્રાવણ એટલે H2O હોવાનું, બરાબર. હવે ઠંડુ મંદ KMnO4 જે છે તમે એનો ઉપયોગ કરશો એટલે તરત જ તમને શું મળશે? એક નવજાત ઓક્સિજન. ઓક્સિડેશન કરતા દ્વારા ઓક્સિડેશન કરવા માટે ઓક્સિજન આપવામાં આવશે. ઓક્સિજન કોણ આપશે? KMnO4 દ્વારા આપણને ઓક્સિજન મળશે અને ત્યારબાદ આપણને અહીંયા જે નિપજ તરીકે મળશે તે જો CH3 બંધ, અહીંયા CH બોન્ડ તોડું છું, CH2 પાય બંધ તૂટ્યો એટલે અહીંયા આગળ જોડાશે OH, અહીંયા OH, બરાબર. કોઈ કહેશે OH ક્યાંથી આવ્યું? જો H2O, H2O2 બે OH અવેલેબલ છે જ, એ સીધા પાય બંધ તોડીને અહીંયા જોડાઈ જશે. અને આ પ્રકારના જે સંયોજનો જેમાં પાસેના કાર્બન ઉપર આ પ્રમાણે હાઇડ્રોક્સિલ ગ્રુપ જોડાયેલા હોય એવા સંયોજનો કહેવામાં આવે છે વિસિનલ ગ્લાયકોલ પ્રકારના સંયોજનો. ટેક્સ્ટબુકની અંદર તમને ઇથિનની પણ આ જ પ્રમાણે એક પ્રક્રિયા જે છે સમજાવવામાં આવેલી છે. સમજવું ખૂબ સિમ્પલ છે. ખાલી એટલું યાદ રાખજો કે કેવા પ્રકારના સંયોજનો બને. આને બેયર રિએજન્ટ કહેવાય, બેયર પ્રક્રિયક કહેવાય. અસંતૃપ્તતાની કસોટી માટે KMnO4નો ઉપયોગ થાય છે. બીજું ઓક્સિડેશન પ્રક્રિયા છે એટલે એમાં ઓક્સિડેશન માટે ઓક્સિજન ઉમેરવો પડશે. ઉમેરવા માટે જે ઓક્સિજન જે છે કોના દ્વારા મળશે? KMnO4 દ્વારા. કેમ કે KMnO4 જે છે એ ઓક્સિડેશન કરતા તરીકે કાર્ય કરશે અને પછી આપણને આ નવજાત ઓક્સિજન મળશે જેનો ઉપયોગ કરીને આપણે આ પ્રમાણે વિસિનલ ગ્લાયકોલ જે છે બનાવી શકીશું. આલ્કિન સંયોજનોના ઓક્સિડેશનમાં જે B કરીને આપેલું છે તે શું આપેલું છે કે હવે તમે જો ગરમ અને સાંદ્ર પ્રકારનું KMnO4 લો કાં તો પછી તમે પોટેશિયમ ડાયક્રોમેટની સાથે ઓક્સિડેશન કરાવો તો એનાથી તમને આલ્કિનના સ્વભાવ પ્રમાણેની નિપજો મળે છે. હવે આપણે ગરમ અને સાંદ્ર એવો શબ્દ બુકમાં નથી વાપર્યો. બુકમાં વાપરેલો છે કે તમે ઓક્સિડેશન જે છે એ એસિડિક KMnO4 કાં તો એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ વડે કરાવો તો એનાથી તમને નીચે પ્રમાણેની નિપજો મળશે. આવો શબ્દ બુકમાં વાપરેલો છે. એને સમજી લઈએ આપણે. જો દાખલા તરીકે આ જગ્યા પર આપણે 2-મિથાઇલ પ્રોપીનનો ઉપયોગ કરીએ. અહીંયા આવશે CH3, આ જગ્યા પર આવશે CH3 ડબલ બોન્ડ કરીને CH2 અને આની પ્રક્રિયા આપણે કરીએ એસિડિક KMnO4. તો આ વખતે તમને ઓક્સિડેશન થઈને શું મળશે? તો ઓક્સિડેશન થઈને તમને આ વખતે મળશે, જો ધ્યાનથી, બહુ જ ક્લિયર છે. જો અહીંયા છે ને આ એસિડિક KMnO4 જે છે, KMnO4 સારું ઓક્સિડેશન કરતા તો છે જ, સાથે સાથે અહીંયા આગળ તમે કેવું લીધું છે? ગરમ કોન્સન્ટ્રેટેડ લીધું છે, બરાબર, એસિડિક લીધું છે. એટલે આનો જે ઓક્સિડેશન કરતા તરીકેનો જે પાવર જે છે એ વધારે વધી જશે અને વધારે વધી જવાના કારણે આપણે આગળ જોયું ઠંડા અને ડાયલ્યુટની અંદર, મંદની અંદર શું હોતું હતું? ખાલી એક જ પાય બંધ જે છે એ તૂટતો હતો. આ સ્ટ્રોંગવાળાની અંદર એનો પાવર વધારે હોવાના કારણે આ આખો બંધ તૂટી જશે અને તમને જે છે જો શું અહીંયા આ બંધ તૂટવાથી આ કાર્બન સાથે ઓક્સિજન જોડાય એટલે તમને કીટોન મળશે અને આ વાળો જે અહીંયા આ બીજો આ જે છે એ તમને શું આપશે? એક એસિડ આપશે. એટલે આ પ્રમાણે તમે જોશો તો અહીંયા આગળ તમને મળશે C ડબલ બોન્ડ O, અહીંયા આવશે CH3, અહીંયા આવશે CH3 અને આ જગ્યા પર તમે જોશો તો એક કાર્બનવાળું એસિડ એટલે તમને મળશે HCHO કાં તો HCOOH આ પ્રમાણે મળશે. પણ અહીંયા સમજવા જેવી બાબત એ છે કે સ્ટુડન્ટ એવું કહેશે કે સર બુકમાં તો આવું નથી લખ્યું, બુકમાં તો અહીંયા આગળ CO2 અને H2O લખેલા છે. તો એ પણ તમને સમજાવી દઉં જો કે અહીંયા આગળ જે આ ફોર્મિક એસિડ બન્યું છે તે આ નવજાત ઓક્સિજનનો ઉપયોગ કરી એનું ઓક્સિડેશન થઈ જશે. આનું ઓક્સિડેશન થઈ જશે CO2 અને H2Oની અંદર, બરાબર. શું થશે? એનું ઓક્સિડેશન થવાથી તમને મળી જશે CO2 અને H2O. એટલા માટે આપણી બુકની અંદર જે છે એ તમને આ અને આ વસ્તુ લખીને આપેલી છે. હવે આપણે વાત કરીએ CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH બોન્ડ CH3ની. તો આમાં તમે જોશો
H+ અને KMnO4ની હાજરીમાં તમે પ્રક્રિયા કરાવશો, એસિડિક KMnO4ની પ્રક્રિયા કરાવશો, ઓક્સિડેશન કરાવશો, તો આ દરમિયાન પણ સેમ વસ્તુ બનવાનું છે. જો આ ધ્યાનથી અહીંયા આગળ શું તૂટી જવાનું છે? આ બંધ તૂટી જવાનો છે. આ બંધ તૂટીને આ બાજુના 2 કાર્બનવાળું એસિડ, આ બાજુ 2 કાર્બનવાળું એસિડ, 2 કાર્બનવાળું એસિડ શું કહેવાય? ઇથેનોઇક એસિડ. એવા કેટલા બનશે? 2 એટલે કેમ કે આ બાજુ 1 અને આ બાજુ 2 બનશે એટલે 2CH3COOH આ પ્રમાણેની નિપજ જે છે તમને મળશે. અને આ પ્રમાણે સ્ટુડન્ટે સમજવાનું છે આલ્કીનનું ઓક્સિડેશન. 8 નંબર પર આવે છે આલ્કીન સંયોજનનું પોલિમરાઇઝેશન. હવે આ 10મા ધોરણનો ટોપિક છે. બધા પોલિમરાઇઝેશન વિશે જાણે છે કે ઊંચા તાપમાને, ઊંચા દબાણે, ઉદ્દીપકની હાજરીમાં ઘણા બધા નાના એકમો જેને આપણે મોનોમર કહીએ છીએ તે એકબીજા સાથે ભેગા મળી એક વિરાટ અણુ, એક મોટા અણુની રચના કરે છે. આ જે પ્રક્રિયા જે છે એને શું કહેવામાં આવે છે? પોલિમરાઇઝેશન. અને સૌથી સાદું ઉદાહરણ પોલિમરાઇઝેશનમાં આપવામાં આવે છે તે શું આપવામાં આવે છે કે ભાઈ ઇથિન જે છે, જો CH2 ડબલ બોન્ડ CH2, ઇથિન જે છે એના N જેટલા મોનોમર એટલે N જેટલા અણુઓ, બરાબર, કયા? ઊંચા દબાણે, પછી ઊંચા તાપમાને અને ઉદ્દીપકની હાજરીમાં, બરાબર. શું થાય છે? ધ્યાનથી જો અહીંયા આગળ CH2 બોન્ડ CH2 N ટાઈમ્સ રિપીટ થાય, N વખત એકબીજા સાથે જોડાય અને એક મોટા અણુની રચના કરે. આને કહેવાય પોલિમરાઇઝેશન. અહીંયા હતું ઇથિન, અહીંયા બની ગયું પોલિથીન. એ જ પ્રમાણે પ્રોપીન બની જશે પોલીપ્રોપીન. પ્લસ આ બધા શું છે? જો સાંભળો, રમકડા બનાવવા, ટીવીના કેબિનેટ બનાવવા માટે, બરાબર, એમને શું કરવાના? જેટલા પણ આપણે પ્લાસ્ટિક્સ, જેને આપણે નોર્મલ ભાષામાં પ્લાસ્ટિક કહીએ છીએ, આપણી બાજુ જોઈએ છીએ, તે બધા શું છે? બધા પોલિમર્સ જ છે, બરાબર, જે પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા બન્યા છે. એના ઉપયોગો આપેલા છે. અત્યારે એનો વધારે પડતો યુઝ, પ્રોબ્લેમ, ચિંતાનો વિષય બન્યો છે, તે પણ બુકમાં લખ્યું છે. ખૂબ સિમ્પલ ટોપિક જે છે એને નોર્મલ આ રીતે યાદ રાખવાનો છે કે શું છે પોલિમરાઇઝેશન? તો કે ઘણા બધા નાના એકમો એકબીજા સાથે ભેગા મળી અને એક વિરાટ અણુની રચના કરે. જે એકમો ભેગા મળે છે એને મોનોમર કહેવાય, જે વિરાટ અણુ બને છે તેને પોલિમર કહેવાય. અને આ સમગ્ર પ્રક્રિયા જે છે એને કહેવામાં આવે છે પોલિમરાઇઝેશન.